હરિઓમ સંતો મિત્રો, એક હું રાજાશાહીની વાત કરવા જાઉં છું કે એનામાં સત્ય, ધર્મ ને લોહીના ગુણ હતા. ભક્તિ કરી તોય રાજા મહારાજાએ કરી. પેલા યુગમાં પહેલા જ રાજા હરિશ્ચંદ્ર રાજા, યુધિષ્ઠિર રાજા, બળી રાજા, કેવી ભક્તિ. પહેલા જ રાજાએ 5 કરોડ તાર્યા, પછી 7 કરોડ તાર્યા, પછી 9 અને 12 આવી તો એટલા કરોડ તો તાર્યા. આવી તો એને ભક્તિ કરી. પછી વાત રહી બારવટિયાની. મિત્રો, નીતિ ધર્મ વ્યાજખોરોને મારવા આ વાવડી રામવાળા એની પાસે કેવું ધર્મ હતું. અને જોગીદાસ ખુમાણ મિત્રો, એને દીકરીનું સામું જોવાઈ ગયું ત્યાં આંખીમાં મરશે આંજા. અને આ જાહેર છે, આ બધું તમે જાણો છો, કોઈ મારે કહેવાની જરૂર નથી. પણ આપણને એમ થાય કે આવું કાંઈક બોલીએ, કારણ કે આ જૂનું કાંઈક આ અત્યારના આ યુવાનો બેનો દીકરીઓને આ કાંઈક આપણે થોડુંક આપી એટલે બોલવાનું છે. આ મારી જેવડા છે એને બધાને ખબર જ છે. પછી વાત રહી બલિદાનની. બીજાની માટે જીવ આપી દીધા, કારણ કે એને લોહીની ખાનદાની હતી. બીજાની માટે બલિદાન દઈ દીધા. કોઈ બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય, કોઈ ગાઉને લઈને વયો જતો હોય ધણવાળી, અને માંડવામાંથી વરમાળ તોડીને વૈયા ગયા. બધા જાણો છો, કારણ કે એને લોહીમાં ખાનદાની હતી. અને અત્યારે આ બધા આપણે રજવાડા ભોગવે છે. અદાણી, અંબાણી રજવાડા ભોગવે ને, પણ ત્યાં ખાનદાની ક્યાં લેવા જાય? આકલ પડી હોય કે આ લોકો ગાય વળી જાય તો એમાં. અને આ રાજપૂત દરબાર ક્ષત્રિય 5 ઘર ગરીબ હોય તો એનામાં કઈ ખાનદાની વહી ન જાય, ખાનદાનીના ભાગ ન પડે. અને 5 ઘર હારા હોય તો ખાનદાની તો એને લોહીના ગુણ હોય છે. અને ખાનદાની એમાં એમ ન આવે. એ તો ખાનદાની જ્યાં હોય ને ત્યાં જન્મ લેવો પડે તો ખાનદાની આવે. કે રૂપિયાથી કે રજવાડા ભોગવેથી ખાનદાની ન આવે. અને એમાં 5 ઘર ગરીબ હોય કદાચ રાજપૂત દરબારોના તો ખાનદાનીના ભાગ ન પડે. ખાનદાની તો હરકી હોય. એ આકલ પડે તો પાછા એ તરત નીકળે. 5 ઘર ભલે ગરીબ હોય, હા એ તલવાર નીકળી જાય. કે ખાનદાનીમાં થોડો ફેરફાર પડે. ગરીબ પૈસેથી ગરીબ હોય, ખાનદાની તો હરખી જ હોય. એનામાં લોહીના ગુણ છે અને એ કરી શકે. અને બધા ઇતિહાસો તમે જુઓ અને બધાય તપાસો. કોકને હાટું કોણ મર્યું? પોતાની હાટું બધું કંઈક વલખા મારવા મરે, પણ કોઈની બેન દીકરી આબરૂ ખાતર પાળિયા થઈ જાય, ગાયું હાટું મરી ગયા, એવા તો ઇતિહાસો હજારો છે. એનામાં ખાનદાની હતી. એટલે મિત્રો, અને વાણીઓમાં કહે છે હજી અત્યારે બધું જે હાલી છે ભલે હાલ્યું, અત્યારે કઈ બોલતા નથી, પણ વાણી કહે છે, હું નથી કહેતો, કે હજી જેથી તેથી ઈ જાગશે ને ત્યારે આ બધું થાળ પડશે. હા, ઓતર દિશાથી સાહેબો આવશે અર્જુન ને ભીમ. ઈ અર્જુન ને ભીમ નહીં, આમાંથી જ કોઈક થાય. હા, પરમારું યોદ્ધા જાગશે ને એવું મેં વાણી સાંભળી. હજારો વાણી છે હજી. હા, હજી ઈ જાગશે ને તો આ બધું શાંત પડશે. કળયુગ કોઈ સારા કામ કરો તો સજ્જુગ ને ખરાબ કરો તો કળયુગ. એ આવી અને હજી એના લોહીમાં ગુણ છે. જે તેથી આવશે તેથી સુધારો થાય. હા, કર્મ બધું કરતા એને બધાને ઠાર મારશે અને સત્ય ધર્મ વાળાને તારશે. એમાં ખુમારી છે. કઈ એવું ન માનો કે આ બધા રજવાડા ભોગવે છે એ કઈ એમાં ખાનદાની ન આવી જાય. ખાનદાની કઈ રૂપિયાથી ન મળે. એ તો માના ઉદરમાં ખાનદાની હોય ને એના લોહીના ગુણ. એ તો ખાનદાની જોતી હોય તો એ જ્યાં ખાનદાની હોય એને પેટે જલમ લે તો ખાનદાની મળે. કઈ એમનું ખાનદાની થોડી મળે. તો મિત્રો, હું તો આ થોડું બોલું કે જૂનું છે એ કાંઈક યાદ આપીએ. અત્યારની આ બધા આ જમાડા દીકરી બેનું દીકરીઓ ક્યાં બધું આ સડ્યું છે બધું. એટલે આ થોડુંક કોઈક સાંભળે
તો 5 જણા મોટા નેતા બધા સાધુ સંતોને મેકી દીધા છે. હા, પેલા રાજા મહારાજા સાધુ સંતોને હારે રાખતા, પૂછીને કામ કરતા. રામાયણમાં જવો, મહાભારતમાં જવો, પૂછ્યા સિવાય કામ ન કરતા. અને આપણે અત્યારે સાધુ સંતોનું તો નામે નથી કોઈ લેતું. 5 સાધુ ભલે એવા હોય એને મુબારક, પણ એની વાંહે હાસાનું શું એ બધે જોવું પડે. આપણી નજરથી જોવું પડે કે સંતો મહંતો. તો મિત્રો, મારા વિડીયોને શેર કરજો, ફોલો કરજો. અને આમાં ખાસ જેને આ જાણેલી વાત છે અને ખબર છે એ મિત્રો તો સાથ અને મને સાથ આપજો થોડોક. અને અપંગ સૌ પણ છતાં આવા વિડીયા મેકું છું એનું કારણ છે કે એક પગ નથી. તો મિત્રો વિડીયો કરજો, શેર કરજો, ફોલો કરજો. હરિઓમ.